તને એડિક્શન છૂટતું નથી. આ એડિક્શન ના કહેવાય મેમ. કઈ કોલેજમાં કહો તો બધા આવશે. બાપરે મેન વસ્તુ જ મિત્રો રહી ગઈ નક્તર અમારા. હા હા ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ વિડીયો. જો કે આજ તો કોલેજ આવ્યો છું હું. અમારે સેક્ટર 15ની કોલેજ છે ગવર્મેન્ટ એમાં. આજ થોડુંક કામ આવી ગયું છે, ક્લિનિક નહીં ગયા, સીધા અહીંયા કોલેજમાં આવી ગયા. આવ્યો ખરો ને એમાં શું એક વસ્તુ તો શાંતિથી ફટાફટ કોમ પતાવું જે હોય એટલે મેડમ કરી દેશે. હાય ગાઈસ, ઓહો વિક્રમ સર, શાંતિ ક્યાં છે મેડમ? ક્યાં છે? હાલ જ કોલ કર્યો એમને કીધું ચલો આવું ડિપાર્ટમેન્ટ મળી બુક મળી. અરે યાર એક બુક ખોવાઈ ગઈ છે, મળતી નથી. એમાં સ્પેશિયલી આવું પડશે. જો બોલો મેડમ. બસ કેમ લોક કરી દીધી એટલી વારમાં? અચ્છા આ જો ઓપન થાય છે ને. હું આવી ગયું એક જ બ્લોગ મૂકો લઈ જાઉં ને તો જ બ્લોગ બનાવું, નહીં બનાવતો આમ ટાઈમ જ નહીં મળતો. અત્યારે તો દોડ ચાલુ છે. એકદમ અદભુત મારો મેમરી છે. તમે આટલા દિવસ સુધી તમે તને એડિક્શન છૂટતું નથી. આ એડિક્શન ના કહેવાય મેમ, આ વર્ક કહેવાય. હવે તમે આટલા દિવસ પછી હવે જઈ રહ્યા છો, હવે અમને યાદ આવશે આમ શું કે અમને રૂ દોસ્તો અમારા મેડમ અમને છોડીને જઈ રહ્યા છો. હવે કઈ કોલેજમાં કહો તો બધા આવશે ત્યાં. સરકારી વિજ્ઞાન કોલેજ મણિનગર. હું હવે ચોક્કસ વિઝિટ કરવા આવશું. બસ ત્યાં મારો પ્લાન છે કે હું દરેક કોલેજોમાં જઈને સ્ટુડન્ટોનો વર્કશોપ કરાવું, આવી ગાઈડ કરું કે ક્યાં જોબ મળે, ક્યાં શું કરે. લિસ્ટ બનાવી છે. બસ ચોક્કસ. હિમાંશુભાઈ લોક કરી દો સરસ રીતે. આટલું ખાલી આ તો પડી ગયું. મોમેન્ટસ એ તો રાઈ મેં. હા તો મેમ એવું નથી પણ સરકારીમાં બી કેવું હોય છે. હું સિરિયસલી તમે પ્રોફેસર છો ને, અત્યારે આટલા વર્ષ ભણાવો, કેટલું કામ હોય છે, ટાઈમ મળે છે તમને કહો? હા એ જ ને. અરે એ તો આપી દઉં ને. અરે દોસ્તો મેડમે મને ગિફ્ટ આપી છે, છેલ્લી વાર જઈ રહ્યા છે કંઈક તો મસાલો હોવો જોઈએ ને વિડીયોની અંદર, તો જ પબ્લિક જુઓ, નહીં તો ના જુઓ. હા ચલો અહીં માનસો લોક કરી દો. પેન બંધ કરી દે બધા મિત્રો. જો આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અમને બહુ યાદ આવશે હવે, ખાસ તો અમારા મેડમ. કરી દે આડું કરી દે. હા બાપરે મેન વસ્તુ જ મિત્રો રહી ગઈ નક્તર અમારા. હા હા નથી આવવાના પણ કાલ આવવાના ચોક્કસ. હજુ કેટલા દિવસ છો તમે હજી મેમ? એડમિશન જ્યાં સુધી મારો ઓર્ડર ના આવે ત્યાં સુધી લગભગ આચારસંહિતાના કારણે 26મી તારીખે કદાચ ઓર્ડર આવે. અને જો આચારસંહિતાનું નથી લેતા તો એ લોકો જ્યારે કરશે ત્યારે. બરાબર. પહેલો રાઉન્ડ મારો આખો પતી ગયો હતો બધું, એટલે લગભગ બધાના ઓર્ડર થઈ ગયા છે. એ તો ત્યાં સુધી તો તમે છો જો અમારા 15ની કોલેજમાં. મિત્રો બધી કોલેજની હાલત થઈ ગઈ છે અમારી. સરસ થઈ એટલે મેં જો જેટલું પેલા લાકડાના ટેબલ બેન્ચીસ હોય ત્યારે બધું બહુ વિકસિત થઈ ગયું છે અત્યારે. અમારી કોલેજ છે જેવા પણ વિદ્યાર્થીઓ છે સતત નવા પ્રશ્નો લાવતા, આગળ ભણવાનું વિચારતા અને અત્યારે બી આગળ પ્રગતિ કરી રહ્યા છે. આની વધારે શું જોઈએ? થેન્ક યુ મેમ. તમને નહીં અધ્યાપક માટે સફળતા ક્યારે મળી જાય અને વિદ્યાર્થી આગળ જાય. તમને નહીં ખબર બસ જોશે ને બધા મને. અમને પ્રાઉડ છે યાર કે આવા પણ મેમ એક વસ્તુ આમ એવું લાગે ને તમે આવું કહો ને તો મને તારીફ કરો ને થોડી ઘણી. ઘણા એવા મારા ફ્રેન્ડ છે બધા કે મેડમ તને જ કેમ સારું રાખે છે બધું, કેમ તને? ના ના જશે કરી, ચોક્કસ જશે. ખતરા કરો ને હંમેશા અંતિમ છેડાઓ યાદ રહે.
વચ્ચે મીડિયમ હોય ને એ નીકળી જાય ત્યાં સુધી બી ભૂખ ના લાગે. હું સૌથી છેલ્લો હતો બાય મેમ બાય બાય બસ દોસ્તો મસ્ત મેડમને મળી લીધું હવે જોઈએ બહાર નીકળીએ શાંતિથી હિમાંશુ ચાલ જઈએ બહાર શાંતિથી મેડમનું કામ બતાવી દે હા અહીંયાથી બાય નીકળી જવાશે એટલે પણ નહીં મજા હા નીકળી જવાશે ચાલ ચલો દોસ્તો મેડમ કોલેજ ચેન્જ કરી રહ્યા હતા એટલે થોડું કામ હતું એટલે મેડમ જોડે આવ્યા હતા મળીએ હજુ એક વિચાર છે મેડમને એક સરપ્રાઈઝ આપીએ મસ્ત મેડમ જઈ રહ્યા છે તો એક ગિફ્ટ કંઈક એવું કરીશું કંઈક ચલો બાય